બોલો બોલો દ્વારકાધીશની જય. સાંભળ્યું તું મેં હો. બોલવાનું હતું અમે વિયો ગયા. લે 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 એ રામ તમે સાંભળ્યું શું કે કઈ બોલવાનું હતું એમ બોલે ને રામ કયો રામ મંદિર આપણે જઈ રહ્યા છીએ. અમારી સાથે અજયભાઈ ઢાપા છે અને અમારી સાથે કલસર ગામના રામભાઈ બારિયા છે. જે ઇકો બહુ સરસ આખી છે અને અમને બધાને પ્રાર્થના કરાવી છે. તો અમે આગળ વધી રહ્યા છીએ. રૂક્ષ્મણી મંદિર અજયભાઈ ઢાપા છે, રામભાઈ બારિયા છે, કલસર નંબર નામ છે એનું. ઇકોમાં સરસ ડ્રાઇવિંગ કરી અને અમને બધાને ફેરવી રહ્યા છીએ. રામ ઉભા રહો, આપણે ઉભા રહી જઈએ. તો મિત્રો બહુ ખ્યાલ તો નથી પણ આવેલા રૂકમણીમાં છે. તો હવે અહીંથી દ્વારકા નીકળી રહ્યા છીએ અને અમે બેટ દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. અને અજયભાઈ ઢાપા અત્યારે ડ્રાઇવિંગ કરી રહ્યા છીએ અને અમે અત્યારે દ્વારકાના થી બેટ દ્વારકાના નેશનલ હાઈવે 8 નંબર ઉપર અમારી કાર નીકળી ચૂકી છે. અને સાથે રામજીભાઈ રણછોડભાઈ બામણિયા પાછળની સીટમાં છે, આગળની સીટમાં અજયભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છે અને એની બાજુમાં કળસાર ગામના રામભાઈ બારિયા પણ બેઠા છે અને મારી બાજુમાં મુકેશભાઈ જોશી, એની બાજુમાં અનિલભાઈ. આજ રોજ અજય ગઢિયા સાહેબ તેના તરફથી શ્રીફળનો 10 શ્રીફળનો વરસાદ છે. એવા અમારા ગઢિયા સાહેબ શ્રી વિશાલભાઈ JBવાળા સાહેબ, અમારા અનિલભાઈ ગેરેજવાળા, રાજુભાઈ ટમેટાવાળા હોલસેલના વેપારી, તેમજ અમારા વડીલ શ્રી રામજીભાઈ બામણિયા, અમારા નાના એવા બહુ મોટા નાના એવા વિશાલભાઈ ગઢિયા. નાના છોકરા મોટા મોટા પાડો દાદા વાર લાગશે આપણે ઇકોમાં વગાડશું. રિટર્નમાં પેલા આપણે રમજી જોજો રમજી.
પાછળ મને દેખાતું ને કોઈ આવે કે નથી આવતું યાર. વિચાર જલ્દી આવે